સાવલી ડેસર તાલુકાને જોડતા અજબપુરા સિહોરા ગામ પાસે મેસરી નદી, જ્યારે પ્રથમપુરા ગામ પાસે કરણ નદી ઉપર 1972માં નિર્માણ પામેલા બે બ્રિજ આવેલા છે, જેમાં કરણ નદીનો 120 મીટર લાંબો અને મેસરી નદીનો 140 મીટર લાંબો બ્રિજ છે, જે પુલની લગોલગ નવા પુલ બની રહ્યા છે અને 2022માં ટાઈમ લિમિટ પણ પૂરી થઈ ગઈ છે, પરંતુ ત્યારબાદ ભારે ટ્રાફિક અવરજવરના પગલે ફોરલેન નવો રોડ સરકાર દ્વારા 389 કરોડની માતબર રકમ મંજૂર થઈ છે અને તેના પગલે 4 માર્ગીય રોડ માટે જૂના બ્રિજને સ્લેબ મારીને નવો તરીકે ખપાવવાનો તંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે। ડેસર તાલુકાના અજબપુરા સિહોરાને જોડતા મેસરી નદી ઉપરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો। આજે તૂટે કાલે તૂટે તે હાલત થવા પામી હતી। ઘણી રજૂઆતો બાદ ખકડધજ બ્રિજની બાજુમાં નવીન બ્રિજ સરકારે મંજૂર કરી બનાવાયો છે, જ્યારે સાવલી ઉદલપુર 39 કિલોમીટરનો માર્ગ રાજ્ય સરકારે 389 કરોડના માતબર ખર્ચ માર્ગ મંજૂર કર્યો છે। બાજુના જૂના ખકડધજ બ્રિજની પણ મરામત કરાઈ રહી છે। સ્થાનિક પ્રજા એવું જાણતી હતી કે બાજુનો બ્રિજ પણ નવીન બાંધકામ કરીને બનાવાશે, પરંતુ ખકડધજ બ્રિજની રેલિંગો બ્રિજ ઉપરના સ્લેબ ઉપર આવેલું 3 ઇંચનું લેયર ઉખડી નાખીને તેના ઉપર નવીન કામગીરી કરાઈ રહી છે, એટલે કે 60 વર્ષ જૂના સડી ગયેલા સળિયા અને બ્રિજના જૂના સ્લેબ અને પિલર ઉપર કામગીરી કરીને કામ આટોપી લેવાની તૈયારીઓ ચાલી રહી છે। મહીસાગર નદી પરનો 35 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને જાનહાનિ થઈ, ત્યારે સ્થાનિકો જણાવી રહ્યા છે કે સવાલો કરી રહ્યા છે કે અમારે પણ આવી મોટી દુર્ઘટનાની રાહ જોવાની છે। રાજ્ય સરકાર દ્વારા મેસરી નદી અને કરણ નદી ઉપરનો નવો બ્રિજ આશરે 24 કરોડના ખર્ચે મંજૂર કરીને જૂના બ્રિજની લગોલગ બનાવાયો છે। તેની કામગીરી પણ ગોકળગાયની ગતિએ થઈ હતી। આજે નવીન નિર્માણ પામેલ બ્રિજની આજુબાજુ અને બ્રિજ ઉપર પણ ગાબડા પડ્યા છે, ત્યારે નવો બ્રિજ મંજૂર થયો ત્યારે સરકારમાંથી જૂના બ્રિજના રિપેરિંગ માટે ₹6 કરોડ બાજુના ખકડધજ બ્રિજની મરામત માટે મંજૂર થયા હતા, જ્યારે સ્થાનિક લેવલેથી બ્રિજ વધુ મજબૂત બનાવવા અંગે રજૂઆતો થતાં વધારાની દરખાસ્ત રજૂ કરાઈ હતી, તે પણ મંજૂર કરાઈ છે। છતાં પણ જૂના સડી ગયેલા સળિયા અને સ્લેબ પિલરો ઉપર નવી કામગીરી કરાઈ રહી છે। સ્થાનિકો જણાવે છે કે આવતા દિવસોમાં આ બ્રિજના કારણે મોટી દુર્ઘટના સર્જાશે અને વાહન ચાલકોનો ભોગ લેશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે। જૂના સડી ગયેલા સળિયા ઉપર ગમે તેટલું રંગરોગાન કરાય તો પણ તે જૂનું રહેવાનું છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। બ્રિજ ઉપર દર વર્ષે ડેપ્યુટી એન્જિનિયર દ્વારા ઇન્સ્પેક્શન કરવાનું હોય છે અને બ્રિજની ચકાસણીઓ કરવાની હોય છે, અને જો કંઈક પણ ખામી જણાય તો તાત્કાલિક ધોરણે મરામત કરવાની હોય છે। બ્રિજના સ્લેબ નીચે બોરિંગોમાં ગ્રીસિંગ કરવાનું હોય છે, જો તે ન થાય તો કોન્ક્રીટ ડેમેજ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। આવી ચકાસણીઓ બ્રિજોમાં ભાગ્યે જ થતી હોય છે, તેના કારણે બ્રિજની દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે। મેસરી નદી ઉપરના બ્રિજ ઉપરથી ઉદલપુર કોરી ઉદ્યોગમાંથી કપચા લઈને ફરતા 2000થી વધુ ભારદારી ડમ્પરો દિવસ રાત અપડાઉન કરે છે, ત્યારે 1972માં નિર્માણ પામેલા બ્રિજના પિલરો ઉપર અને બ્રિજના સળિયા સ્લેબ કેટલા સુરક્ષિત રહેશે તેની ચિંતા લોકો વ્યક્ત કરી રહ્યા છે। આ લોકો સરકાર એવી વિચાર રહી છે, તંત્ર એવું વિચાર રહ્યું છે કે આ જે ઉમેટાનો હમણાં જે બ્રિજ તૂટ્યો એવી રીતે આ બ્રિજ ફરી તૂટે, ફરી હવે બે બનાવ બને અને લોકોની હાનિ થાય, કોઈને પરિવાર મરે એની રાહ જોઈ રહ્યા છે। જો નવા બ્રિજનું જો આ તૂટી જાય, હળિયા નીકળી જાય તો આ 60 વર્ષ પહેલો બનેલો બ્રિજ છે તો એ ટકશે ખરો? તમારી શું માંગ છે? મારે તો આની પર નહીં બનવો જોઈએ, નવો બનાવવો જોઈએ, નવો બનાવવો જોઈએ। તો આ લોકો આ રાહ જોઈ રહ્યા છે, ભાઈ આ જો ઉમેટાનો જે બનાવ બને એવો બનાવ બને એવી રાહ જોઈ રહ્યા છે, એવું મારું ધારવું છે। આ રોડ કેટલા લાઈન બની રહ્યો છે? 4 લાખ, અને એમાં બ્રિજ જૂનો છે? બ્રિજ જૂનો 60 વર્ષ થઈ ગયા ને એની પર રોડ બનાવે છે? એની પર રોડ બનાવી રહ્યા છે અને બધા જોઈ રહ્યા છે, સરકાર જોઈ છે, રાજકારણ જોઈ છે, અધિકારીઓ જોઈ રહ્યા છે, બધું તંત્ર જોઈ રહ્યું છે, છતાં એની પર બનાવે છે કે ફરી આવી હોનારત બીજે અહીંયા સિહોરા બી થાય એવું થાય ને જે કટકી મળે એની રાહ જોઈ રહ્યા છે। શું આમાં લાગે છે કે ભ્રષ્ટાચાર થશે? થઈ ગયો હોય ને પછી આ જૂના પર બનાવે છે કામ ચલાવું। જો નવા બ્રિજ તૂટ્યું, અમદાવાદ સુરતમાં જો બરોડાની અંદર તૂટ્યા, નવા બ્રિજ બનાવેલા 2 વર્ષની અંદર તૂટી જતા, આ તો 60 વર્ષ પહેલાનો છે, તો આ તો તૂટવાની સંભાવના જ ખરી ને। આ સાવલી અને ઉદલપુરને જોડતો આ એક બ્રિજ છે, એ મહત્વનો બ્રિજ છે, જે સિહોરા સ્ટેટને જોડતો બ્રિજ છે। હવે આ સિહોરા સ્ટેટના બ્રિજને જોડતો જે 60 વર્ષ જૂનો છે, 60-70 વર્ષ, મને સમજણમાં નથી કે આ કેટલા વર્ષ જૂનો છે આ બ્રિજ, મારા પપ્પાને કદાચ સમજણમાં હશે। હવે આ વસ્તુ આ લોકો
આ નવો બ્રિજ બનાવેલો છે, બાજુમાં જ છે, હું તમને બતાવું છું, બાજુમાં જ એની અંદર બી ખાડા પડી ગયેલા છે. હવે આ એક જૂનો બ્રિજ છે, એ બી 70 વર્ષ. હમણે તમે જોયું પાદરાના ગંભીરાની અંદર 30 જ વર્ષ જૂનો બ્રિજ ખાબક્યો, 9 લોકોના મોત થયા. તો આ બ્રિજનું શું, હજારો લોકો, આજે 2000 ટ્રક આખા તાલુકાની અંદર 2000 ટ્રકો ચાલે છે રોજ. અહીંયા આગળ એક ઉદલપુર નજીક બધી ક્વોરીઓ દુનિયાની આવેલી છે. હવે એ ક્વોરીઓની અંદરથી સાવલી જાય, વડોદરા જતી હોય, ગમે તે જતી હોય, હવે રોજની 2000 ટ્રકો ચાલતી હોય છે. તો એ 2000 ટ્રકો જો ચાલતી હોય, રોજના અહીંના 2000-3000 માણસો રોજ નોકરી જતા હોય, પ્રતાપપુરા, જૂના સિયોરા, નવા સિયોરા, ગોરસન, પીપળિયા, દુનિયાના લોકો નોકરી અહીંયા આગળ મંજુ શર્મા જતા હોય, એમના આગળ પાછળ કમાવા વાળું કોઈ હોતું નહીં, ખાલી એકલા જ કમાવા વાળા હોય. તો પાછળના કમાવા વાળા અહીંયા આગળ આ બ્રિજ તૂટ્યો મરી ગયા, તો એમને આગળ પાછળનું કોણ? નવો રોડ કેમ ઠોક્યો? મારે તો અધિકારીઓ ઉપર, હું જો આ કદાચ નહીં થાય ને તો હું અધિકારીઓ સુધી પહોંચીશ. મારે ટીડીઓ હશે, તાલુકા વિકાસ અધિકારી, કે પછી મામલતદાર હશે, હું આ બધા જવાબદાર કોણ? પહેલા તો જવાબદાર કોણ? મારે મામલતદારને કેવું, મારે ટીડીઓને કેવું, મારે કોને કેવું, મારે ધારાસભ્યને કેવું, મારે જિલ્લા મુખ્યમંત્રી સુધી પત્ર કોને લખવો? કાયદેસર મારે આ જગ્યાએ નવો બ્રિજ જોઈએ છે. અને આ જો આ બ્રિજ છે, આ નવો બનાવ્યો, તે છતાં એવી કામ, તો તમે એવા કોન્ટ્રાક્ટરોને કામ આપો છો શું કામ? કે પછી આ તમે એવા કોન્ટ્રાક્ટરોને આપો છો કે જે આ બનાવો એની અંદર ખાડા પડી જાય, વર્ષની અંદર ખાડા પડી જાય, વર્ષની અંદર આ સરિયા બહાર આવી જાય. દાદા, મને લેખિત આપો કે મૌખિક આપો કે 5-25 માણસને ભેગા કરી મારે જોઈએ નવો બ્રિજ જોઈએ, મને આની ઉપર નહીં કામ થાય. કારણ કે આ તો 60-70 વર્ષ જૂનો છે, એની ઉપર તમે નવું સમારકામ કરીને નવું કરી નાખો છો. હું બતાવું છું તમને, બરાબર છે? પછી એની અંદર બીજું શું જોઈએ? મને અરે દુનિયાનો ભ્રષ્ટાચાર છે આ. લગભગ આની અંદર 50-60 કરોડ કમાઈ જવાના એ લોકો. આમાં દુનિયાનો ભ્રષ્ટાચાર છે. ખાલી સમારકામ કરી નવું કલર કરીને આપી દેશે ઉપર ચોપડી, એટલે કે ભાઈ પૈસા, એના તો પૈસા ખાતામાં પડે, પણ આ લોકોનું નોર્મલ લોકો જીવન જીવે છે એનું શું જીવન? મારું નામ મીત પંડ્યા.